મારું નામ ઠુમરમિયા ગૌતમભાઈ છે। આજે હું તમને વ્યસન મુક્તિ વિશે 2-3 વાક્યો કહીશ, તો આપ સૌ શાંતિથી સાંભળો એવી મારી આશા। માણસ કરતા તો પ્રાણીઓ ચતુર હોય છે, તમને ખબર છે, કારણ કે તેઓ વ્યસન નથી કરતા અને આ બુદ્ધિશાળી ગણાતો માણસ પોતે જ વ્યસન કરી પોતાના જ શરીરમાં રોગને નોતરે છે। એટલે જ આપણે ત્યાં કહેવત છે, ઊંટ મૂકે આંકડો, બકરી મૂકે કાકરો, પરંતુ આ બુદ્ધિશાળી ગણાતો માણસ કઈ જ મૂકતો નથી। અરે રે, ઝેર પીવે છે, ઝેર સિગારેટના બોક્સ પર અને સિગારેટ પર એવા હાનિકારક ચિત્રો દોરેલા હોય છે કે અભણ માણસને પણ ખબર પડે કે આપણે વ્યસન ના કરાય। કોઈ બાજુવાળો તમારા ઘરના આંગણે કચરો નાખવા આવે, એમને નાખવા દેશો? ના, જરા સરખો કચરો પણ નાખવા દેતા નથી। જો આ ઘરનું આંગણું આટલું ચોખ્ખું રાખતા હોય તો ભગવાને તમને આટલું પવિત્ર અને ચોખ્ખું શરીર આપ્યું છે, એમાં તમે પાન, માવા, બીડી, સિગારેટ અને કેફી પદાર્થો નાખતા તમને જરાય શરમ નથી આવતી? નવો ફોન કે નવી ગાડી લીધી હોય તેને તો બહુ જ સાચવો છો, પરંતુ આ શરીરને બગાડવામાં તમે જરાય પાછી પાની નથી કરતા। મારે આપ સૌ વડીલોને કહેવું છે, તમે બાળક વડીલ પાસેથી જ વ્યસન કરતા શીખે છે। જ્યારે બાળક નાનું હોય ત્યારે વડીલને વ્યસન કરતા જુએ છે ને મોટું થઈને પોતે જ વ્યસન કરે છે, ત્યારે વડીલ તેમને ના નથી પાડી શકતા। કેમ? કેમ કે વડીલ પોતે જ વ્યસન કરશે અને પછી કહેશે કે હવે અમારાથી આ વ્યસન ના છૂટે। કેમ ના છૂટે? જો 1.5 વર્ષનું બાળક એક માનું ધાવણ છોડી શકતું હોય તો તમે વ્યસન કેમ ના છોડી શકો? આપ સૌ તો મારા વડીલો છો, આપ સૌ તો સારી રીતે જાણો છો કે વ્યસન એ ફક્ત તમારું જ નહીં, તમારા આખા પરિવારનું પતન કરી નાખે છે। કરોડો લાખો લોકોને તમે કેન્સર જેવા રોગોથી પીડાતા જોયા હશે। આ રોગો ફક્ત તમને જ નહીં, તમારા આખા પરિવારને હણી નાખે છે।